ગુડ મોર્નિંગ. તો આજે આપણે નીટની અંદર જે ટોપિક જોવાનો છે તેનું નામ છે નિવસન તંત્રના પિરામિડ્સ. તો નિવસન તંત્ર શું છે, નિવસન તંત્રના કયા ભાગો છે, કયા કયા પ્રકારના નિવસન તંત્રો છે એ આપણે આગળના ટોપિકમાં ચર્ચા કરેલી છે. આ ટોપિકની અંદર ખાસ જે 3 પિરામિડ છે નિવસન તંત્રના, કે જેમાં સજીવોની સંખ્યા આધારિત, સજીવોની ઉર્જા આધારિત અને તેના જેવભાર આધારિત કઈ રીતે અલગ પડે છે તે આપણે ચર્ચા કરવાની છે. તો નિવસન તંત્રના પિરામિડ, તો નિવસન તંત્રના અલગ અલગ પોષક સ્તરે પરિસ્થિતિય પ્રાંચલની જે આલેખિત નિરૂપણ છે એને શું કહેવાય છે? પિરામિડ. કારણ કે નિવસન તંત્રના દરેક પોષક સ્તરે અલગ અલગ પ્રકારના સજીવો હશે અને તેની સંખ્યા પણ કેવી હશે? અલગ અલગ. પ્લસ તેની ખોરાકની માત્રા પણ કેવી હોય? અલગ અલગ. એટલે દરેક જગ્યાએ એક ચોક્કસ નિરૂપણ, એક પ્રાંચલનું નિર્માણ થાય છે. રેડી? કે આ પ્રાંચલ એ સંખ્યા પણ હોઈ શકે છે, જેવભાર પણ હોઈ શકે છે અને ઉર્જા પણ હોઈ શકે છે. અને આ બધા પિરામિડ જે છે એ કોના દ્વારા રચવામાં આવેલા હતા? તો ચાર્લ્સ એલ્ટન નામનો જે સાયન્ટિસ્ટ છે એના પિરામિડની રચના કરી હતી. તેથી આપણે તેને એલ્ટોનિયમ પિરામિડ પણ કહીએ છીએ. પિરામિડમાં આધાર, મધ્ય અને અગ્ર સોપાને નિવસન તંત્રના ઉત્પાદકોએ તૃણાહારી, માંસાહારી માટે પ્રાંચલ મૂલ્ય ધરાવે છે. કે પિરામિડની અંદર મેન 3 વસ્તુ હોય. એ કોઈ બેઝ એટલે કે આધાર, કે જ્યાંથી પિરામિડ બને છે, ત્યારબાદ એ બેઝ ઉપર ડિપેન્ડ કરતા મધ્ય ભાગ અને મધ્ય ઉપર અગ્રભાગ, આમ 3 ભાગની અંદર હોય છે. એટલે આપણે કેવી તો કહી શકાય, બેઝ એટલે ઉત્પાદકો, મધ્ય એટલે તૃણાહારી અને એની ઉપર આવશે માંસાહારી. અને એને આધારે પિરામિડના 3 પ્રકાર પડે છે. પેલો છે સંખ્યાકીય પિરામિડ, બીજો છે જેવભાર પિરામિડ, ત્રીજો છે ઉર્જાનો પિરામિડ. તો સંખ્યાકીય પિરામિડ એટલે કે સંખ્યાનો પિરામિડ શું છે? તો આ પ્રકારના પિરામિડ અલગ પોષક સ્તરમાં જુદા જુદા જીવોની સંખ્યા બતાવે છે. રેડી? કે કયા પોષક સ્તરમાં કેટલી સંખ્યા છે જાણવું હોય તો આ પ્રકારનો પિરામિડ કામ આવે. આ પિરામિડ ઉર્ધ્વાધાર હોય છે, એટલે કે ઉપરની તરફ હોય છે. કારણ કે ઉત્પાદકોની સંખ્યા કેવી છે? ત્યાં મહત્તમ છે. તૃણાહારી અને માંસાહારીની સંખ્યા અક્ષ તરફ ઘટતી જાય અને પોષક સ્તરના ક્રમમાં આવે છે. એટલે કે તમે આ જોશો એટલે તમને ખબર આપશે. આ તમને 2 પિરામિડ આપેલા છે, એક તૃણભૂમિનો છે અને એક જલીય નિવસન તંત્રનો છે. તૃણભૂમિમાં જોશો તો સૌથી નીચે ઉત્પાદકો છે, એના ઉપર ડિપેન્ડ રેબિટ એટલે કે પ્રાથમિક ઉપભોગી, એના ઉપર ફોક્સ દ્વિતીયક ઉપભોગી અને એના ઉપર લાયન તૃતીયક ઉપભોગી. સેમ વસ્તુ એક્વેટિકમાં પણ છે, વનસ્પતિ, ઝૂ પ્લેન્ટન, સ્મોલ ફિશ ને લાર્જ ફિશ. એટલે તમે જોશો તો બેઝથી ઉપર તરફ જશો તેમ સંખ્યામાં શું થાય છે? જે તે સજીવની સંખ્યામાં અક્ષ તરફ જતા ઘટાડો થાય છે અને પાયામાં શું હોય છે? વધારે હોય છે. પરંતુ વૃક્ષ નિવસન તંત્રમાં પિરામિડમાં જીવોની સંખ્યા ઊંધી છે, એટલે તેને પરજીવી નિવસન તંત્ર કહેવાય. કેમ? કારણ કે વૃક્ષની અંદર જોશું તો વૃક્ષ એક જ છે. એ વૃક્ષ ઉપર ઘણા બધા પક્ષીઓ હોય ને એ પક્ષીઓ ઘણા બધા પેરાસાઇટ્સ ઉપર આધાર રાખતા હોય. એટલે કે પક્ષી એ વૃક્ષ પરના આધાર રાખે છે અને ઉપભોગી એ પક્ષી ઉપર આધાર રાખે છે. અને આ કારણે પોષક સ્તરની સંખ્યાના વધારાની સાથે ક્રમિક જીવની સંખ્યામાં શું થાય છે? વધારો. એટલે ઉત્પાદકતા છે, બેઝ છે, બેઝ ફક્ત એક જ વૃક્ષ છે. રેડી? એના ઉપર ઘણા બધા પક્ષીઓ ડિપેન્ડ છે અને એના ઉપર ઘણા બધા ઉપભોગીઓ ડિપેન્ડેડ હોય છે. એટલે વૃક્ષ નિવસન તંત્ર છે એ સંખ્યાની બાબતમાં જો જોવા જઈએ તો કેવું છે? પરજીવી નિવસન તંત્ર કહેવાય છે. એટલે કે ઊંધું મળે છે. અક્ષ તરફ જતા તે કેવું થતું જાય છે? વધતું જાય છે. જલીય નિવસન તંત્રની અંદર ખાસ કરીને જે વનસ્પતિ પ્લવકો છે, પ્લેન્કટન્સ, તે કેવા હોય છે? વધારે હોય છે. સજીવોની સંખ્યા કોઈ પણ પોષક સ્તરમાં હાજર રહેલા સજીવો ઉપર જ આધાર રાખે. એટલે જેનો ઉપયોગ નીચલા સ્તરે ખોરાક તરીકે કરવામાં આવે, તેથી ખોરાકની હાજરી એ મુખ્ય પરિબળ છે. જો ખોરાક હશે તો જ આહાર જાળ અને આહાર શૃંખલા રચાશે, તો જ પિરામિડનું નિર્માણ થશે. અને ખોરાક એટલે કે બેઝ એટલે કે ઉત્પાદક સજીવો. જો એ જ નહીં હોય તો બેઝ પણ બનવાનો નથી. બીજું આજે જોઈએ જેવભાર પિરામિડ, શક્તિ. તો જેવભારનો પિરામિડ નિવસન તંત્રના દરેક પોષક સ્તરનો જેવભારનો કુલ જથ્થો, કે એમાંથી ટોટલ કેટલી માત્રામાં ઉર્જા પ્રાપ્ત થશે તે દર્શાવે. મોટે ભાગે આ પિરામિડ પણ ઉર્ધ્વાધાર છે અને જે આપણે સંખ્યાનો પિરામિડ જોયો એને પેરેલલ જ છે. અને એટલે જ વૃક્ષનું નિવસન તંત્ર અને જંગલનું નિવસન તંત્ર. હવે જોજો, આ વૃક્ષનું નિવસન તંત્ર ઉપર કેવું હતું? ઊંધું.
ઊંધું હતું અને આયા ચટ્ટું છે. કેમ? કારણ કે એમાં સંખ્યાની વાત હતી, આયા જીવભારની વાત છે. જો સંખ્યાની દ્રષ્ટિએ એક વૃક્ષ હોય તો એની સંખ્યા ઓછી છે, પરંતુ જો એ એક વૃક્ષનું જીવભાર ગણીએ ટોટલ ઉર્જા તો એ કેવી હશે? ખૂબ જ વધારે, એટલી બેઝમાં આવ્યો. જ્યારે પહેલામાં બર્ડ્સની સંખ્યા વધારે હતી એટલે ઉપર હતું, જ્યારે આ બર્ડ્સની સંખ્યા ભલે વધારે છે પણ એમાંથી જો એનો ટોટલ જીવભારનો જથ્થો જોવા જશું તો કેવો છે? ઓછો. અને પેરાસાઇટ્સ કે જે સંખ્યાના પિરામિડમાં સર્વોચ્ચ સ્તર પર હતા અને વધારે હતા, પણ આયા તે કેવા આવે છે? ઓછા, કારણ કે જીવભારની દ્રષ્ટિએ તેમાંથી ખૂબ જ ઓછી ઉર્જા પ્રાપ્ત થાય છે. જંગલમાં પણ સેમ એવું હોય, ગ્રાસ સૌથી વધારે, રેબિટ ઓછું, ફોક્સ ઓછું ને લાયનનો જીવભાર સૌથી ઓછો હોય છે. એટલે ટોટલ કેટલી ઉર્જા પ્રાપ્ત થાય જે તે પિરામિડના ભાગમાંથી, પોર્શનમાંથી આયા આપણે જોવું પડે. તો જલીય નિવસન તંત્રમાં જીવભારનો પિરામિડ ઊંધો છે, કારણ કે તેમાં ઉત્પાદકો કેવા છે? સૂક્ષ્મ છે, એટલે એનો જીવભાર બહુ ઓછો છે. રેડી? કે જલીય પિરામિડમાં જે ખાસ કરીને જલીય પિરામિડ છે ઊંધો આવશે. કેમ? જલીય પિરામિડના ઉત્પાદકો છે ફાઇકોપ્લેન્ટન, એ ભલે બહુ બધી સંખ્યા હોય, સંખ્યાની વધારે છે એટલે સંખ્યાના પિરામિડમાં એ સૌથી બેઝમાં વધારે હશે, પણ જીવભારની દ્રષ્ટિએ જોવા જઈએ તો ફાઇકોપ્લેન્ટન એ ખૂબ જ ઓછી ઉર્જા પ્રાપ્ત કરશે. એના ઉપર ડિપેન્ડેડ ઝૂપ્લેન્ટન, સ્મોલ ફિશ ને લાર્જ ફિશ. લાર્જ ફિશ કે જે ટોપ કન્ઝ્યુમર છે, સૌથી વધારે ઉર્જા ધરાવતા હોય છે, ભલે એની સંખ્યા ઓછી હોય, પરંતુ જો એની ટોટલ ઉર્જા જોઈએ, જીવભાર જોઈએ તો એ નીચેના બધા પોષક સ્તર કરતાં કેવું મળે છે? વધારે હોય છે. આમ તળાવનું પિરામિડ એ જીવભાર ઉપર ડિપેન્ડ હોય છે. T1, T2 અને T3. જ્યાં T1 શું છે? ઉત્પાદક, T2 પ્રથમ ઉપભોગી, T3 દ્વિતીયક ઉપભોગી. આ પરિસ્થિતિએ પિરામિડની કેટલીક મર્યાદા છે કે બે કે તેથી વધુ પોષક સ્તર સાથે સંકળાયેલ સરખી જાતિ એક સાથે નથી હોતી. આહાર જાળના રહેઠાણની વ્યવસ્થા તેઓ કરતા ને તેને મૃત જીવી આપેલ નથી. રેડી? આપણે પિરામિડ જોયા એમાં કોઈ જગ્યાએ મૃત જીવીનો ઉલ્લેખ કરેલો નથી, બેક્ટેરિયા, વાયરસનો ઉલ્લેખ કરેલો નથી. નિવસન તંત્રમાં ચોક્કસ સમયમાં ચોક્કસ જગ્યામાં જીવંત કાર્બનિક ઘટકોના કુલ જથ્થાને ઊભો પાક કહેવાય છે. નિવસન તંત્રમાં ચોક્કસ સમયમાં ચોક્કસ જગ્યામાં જે જીવંત કાર્બનિક ઘટકો છે એ ઘટકોનો જે કુલ જથ્થો છે એને આપણે કહીશું ઊભો પાક, અને તે ભાર પ્રતિ એકમના જગ્યામાં હોય છે. અને જીવભારને જ્યારે આપણે વજનના શબ્દોમાં જોઈએ તો એ ઊભા પાકનું સૂચન કરે. આથી જો જીવભારને માપવો હોય તો એના માટે એક યંત્ર છે બોમ્બ કેલોરીમીટર, એના દ્વારા માપી શકાય છે. ત્રીજો પિરામિડ જોઈએ, ઉર્જાનો પિરામિડ. તો જુદા જુદા પોષક સ્તરે ઉર્જા જથ્થો દર્શાવે છે. ઉર્જા પિરામિડ હંમેશા કેવા હોય? સીધા જ હોય, ઉર્ધ્વાધાર જ હોય. અનુક્રમિક પોષક સ્તરની ઉર્જામાં ક્રમિક ઘટાડો થાય. એટલે કે હવે ઉર્જા છે તો ઉત્પાદક ઉપર ડિપેન્ડ કોણ છે? તૃણાહારી, ને તૃણાહારી ઉપર માંસાહારી. ને ઉર્જાનું વહન હંમેશા એક સ્તરથી બીજા સ્તર તરફ થાય, એટલે હંમેશા કેવો આવવાનો? સીધો. કારણ કે વનસ્પતિ ઉપર કોણ ડિપેન્ડ છે? તૃણહારી, એટલે વનસ્પતિની ઉર્જા શેમાં આવશે? તૃણહારીમાં. તૃણહારીની ઉર્જા શેમાં આવશે? માંસાહારીમાં. એટલે અનુક્રમિક પોષક સ્તરે ઉર્જામાં કેવો થાય? ઘટાડો. અને 10% લિનમેનના નિયમ મુજબ દરેક જીવોએ મેળવેલી ઉર્જાનો 90% ભાગનો ઉપયોગ જુદી જુદી ચયાપચય ક્રિયાઓ અને ઉષ્મામાં થાય છે. ફક્ત 10% ઉર્જા આગળ વધે છે. કોને આપેલો તો? લિન્ડમેનનો નિયમ. દાખલા તરીકે વનસ્પતિ પાસે 100% ઉર્જા છે, એનો ઉપયોગ કોણ કરે છે? તૃણહારી સજીવો. તો 100% માંથી ફક્ત 10% ઉર્જા કેમ આવશે? તૃણહારીમાં આવશે. તો 90% ક્યાં ગઈ? તો વનસ્પતિએ જે જુદી જુદી ચયાપચય ક્રિયાઓ કરી છે એમાં ગઈ. તો 10% ઉર્જા શેમાં આવી? તૃણહારીમાં. એ તૃણહારીનો ઉપયોગ કોણ કરે? માંસાહારી. એટલે 10% માંથી પણ 90% ઉર્જા, એટલે 10% માની જે 9% ઉર્જા છે એ તૃણહારીઓના ચયાપચય ક્રિયામાં વપરાણીને વધી કેટલી? 1%. એ ક્યાં આવી? માંસાહારીમાં આવી. આમ કેવું હોય તો કહી શકાય કે લિન્ડમેનનો જે 10%નો નિયમ છે એવું કહે છે કે દરેક પોષક સ્તરે ફક્ત 10% ઉર્જા જ આગળના પોષક સ્તરમાં જાય, જ્યારે બાકીની 90% ઉર્જા છે જે તે પોષક સ્તરની જુદી જુદી ચયાપચય ક્રિયાઓ અને ઉષ્મામાં વપરાય છે. આથી 90% ઉર્જા દરેક પોષક સ્તરે ગુમાવે છે, અને આ કારણે ઉચ્ચ ઉપયોગી એવા સિંહ વગેરે જે પરિસ્થિતિય રીતે સૌથી નબળા છે પણ ભૌતિક રીતે કેવા છે? મજબૂત. રેડી? એટલે સિંહની અંદર સિંહ સૌથી ઉચ્ચ કક્ષાએ આવે છે, તૃતીયક ઉપભોગી છે, એટલે તેની અંદર ઉર્જા આવશે ત્યાં ખૂબ જ ઓછી આવશે. એટલે પરિસ્થિતિ કે રીતે જોવા જઈએ તો એ કેવા છે? નબળા કેવા છે, પરંતુ ભૌતિક રીતે શક્તિની દ્રષ્ટિએ તે કેવા છે? સૌથી મજબૂત છે. આમ ઉર્જાના પિરામિડ નિવસન તંત્રની ઉપજને દર્શાવે છે કે એ જ
રીતે નિવસન તંત્રમાં ઉર્જાના રૂપાંતરણને પણ તે દર્શાવે છે. તો આ સાથે નિવસન તંત્રના જે 3 મેઇન પિરામિડ છે તે સંપૂર્ણતઃ પૂરા થાય છે. સાથે એક બીજી વાત કરી લઈએ, ઉત્પાદકતા, કે પ્રાથમિક ઉત્પાદકતા અને દ્વિતીયક ઉત્પાદકતા બે આવે છે. કે પ્રાથમિક ઉત્પાદકતાને જીવભારના જથ્થા અને કાર્બનિક ઘટકો તરીકે વર્ણવાય છે, જે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન વનસ્પતિ દ્વારા વધારીને સમયગાળે પ્રતિ હેક્ટરે ઉત્પન્ન થાય છે. કે પ્રતિ હેક્ટર ચોક્કસ સમયગાળામાં વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ દ્વારા જેટલો પણ જીવભાર પ્રાપ્ત કરે એને કહેવાય પ્રાથમિક ઉત્પાદકતા. ફરીથી, પ્રતિ હેક્ટર દીઠ ચોક્કસ સમયગાળામાં વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ દ્વારા જીવભારનો જેટલો જથ્થો પ્રાપ્ત કરે છે એને કહેવાય છે પ્રાથમિક ઉત્પાદકતા. એનું વજન ગ્રામ પર મીટર સ્ક્વેર પર યરના અર્થમાં અથવા એની જે ઉર્જા છે તે કિલો કેલેરી પર મીટર ઇન્વર્સ ક્યુબ પર યરના અર્થમાં રજૂ થાય છે. જીવભારના પ્રમાણના ઉત્પાદનને શું કહેવાય? ઉત્પાદકતા. અને તેને ગ્રામ ઇન્વર્સ ટુ યર ઇન્વર્સ 1 અથવા કિલો કેલેરી મીટર ઇન્વર્સ 2 પર યરના અર્થમાં રજૂ કરાય છે. આપણે મેન એના બે ભાગ જ કામના છે, જીપીપી અને એનપીપી, ગ્રોસ પ્રાઇમરી પ્રોડક્ટિવિટી અને નેટ પ્રાઇમરી પ્રોડક્ટિવિટી. કુલ પ્રાથમિક ઉત્પાદકતા અને વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા એ જ આપણે જોવાના છે. તો જીપીપી કોને કહેવાય? તો એકમ સમયમાં નિવસન તંત્રમાં ઉર્જા નિયતનો જે કુલ જથ્થો છે એને કહેવાય જીપીપી. કે આ જીપીપીનો મહત્તમ જથ્થો વનસ્પતિ દ્વારા શ્વસનમાં ઉપયોગમાં લેવાય છે. એટલે કે વનસ્પતિ ચોક્કસ સમયગાળામાં કેટલી ઉર્જા બનાવે છે, કેટલો જીવભારનો જથ્થો પ્રાપ્ત કરે એને કહેવાય જીપીપી. પણ થાય છે શું? જેટલો જીપીપી બનાવે ને એમાંનો મોટા ભાગનો જથ્થો તો વનસ્પતિ શ્વસનમાં ઉપયોગ કરી લે છે. એટલે ટોટલ ઉર્જા આપણને પ્રાપ્ત થશે નહીં. તો કેટલી પ્રાપ્ત થશે? એનપીપી. તો શ્વસનીય ઉપયોગી પછી વનસ્પતિ પેશીમાં જેટલો જીવભારનો જથ્થો બાકી રહે છે એને કહેવાય એનપીપી. એટલે એનપીપી ઇઝ ઇક્વલ ટુ જીપીપી માઇનસ આર. જીપીપી એટલે ટોટલમાંથી શ્વસન બાદ કરીએ એટલે આપણને મળી જાય વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા. એટલે એનું સૂત્ર છે નેટ પ્રાઇમરી પ્રોડક્ટિવિટી ઇઝ ઇક્વલ ટુ ગ્રોથ પ્રાઇમરી પ્રોડક્ટિવિટી માઇનસ રેસ્પિરેશન. ફરીથી, જીપીપી એટલે એકમ સમયમાં જે તે વનસ્પતિએ પ્રકાશ સંશ્લેષણ દ્વારા પ્રાપ્ત કરેલ જીવભારનો કુલ જથ્થો, પણ આ જથ્થામાંનો મોટા ભાગનો જથ્થો વનસ્પતિ શ્વસન દ્વારા ઉપયોગમાં લે છે. આથી શ્વસન પછી વનસ્પતિ પેશીમાં સંગ્રહ થયેલ જે કાર્બનિક પદાર્થનો જથ્થો છે એને કહેવામાં આવે છે એનપીપી. એટલે જીપીપી અને એનપીપી આ બે શબ્દો ખાસ યાદ રાખજો. અને દ્વિતીયક ઉત્પાદકતા એ તો ઉપભોગી ઉપર ડિપેન્ડ છે, કે જેમાં દ્વિતીયક ઉત્પાદકતામાં ઉપભોગીઓ દ્વારા નવા કાર્બનિક પદાર્થની રચનાનું નિર્માણ થાય. એમાં ઉપભોગીમાં પ્રથમ ઉપભોગી, દ્વિતીયક ઉપભોગી અને તૃતીયક ઉપભોગી તરીકે કહેવાય. પરંતુ દ્વિતીયક ઉત્પાદકતાની દ્રષ્ટિએ જોવા જઈએ તો જે પ્રથમ ઉપભોગી છે એ પ્રાથમિક ઉત્પાદકો તરીકે વધશે, કારણ કે માંસાહારીની અંદર દ્વિતીયક ઉત્પાદકતાની અંદર જે દ્વિતીયક ઉપભોગી છે પ્રાથમિક ઉપભોગીનો શું કરે છે? શિકાર કરે છે. આ શબ્દો થોડાક અટપટા લાગશે પણ ધ્યાનથી સમજશો તો ખબર પડશે. કે આમ જોવા જઈએ તો પિરામિડની શરૂઆત થાય વનસ્પતિથી, બેઝથી. પણ જો વનસ્પતિને સાઈડ ઉપર રાખીએ તો ઉત્પાદકતાની શરૂઆત ક્યાંથી થાય છે? તૃણાહારીથી. તૃણાહારી, માંસાહારી અને ઉચ્ચ માંસાહારી. તો તૃણાહારી શું કહેવાશે? પ્રાથમિક ઉત્પાદકો બની જશે. રેડી? કે જે માંસાહારીઓ છે એનો એઝ અ ફૂડ તરીકે યુઝ કરતા હોય છે. તો આ વાત કરીએ આપણે ઉત્પાદકતાની, અને આ સાથે આ ટોપિક સંપૂર્ણતઃ પૂરો થાય છે.